हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। लास्ट लेक्चर ની અંદર આપણે આઉફાવનો નિયમ અને પૌલીનો નિયમ ભણી ગયા। તો આઉફાવનો નિયમ શું હતો લે? શું હતો? આઉફાવનો નિયમ શું હતો લે? બોલતો ખરા કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન સૌપ્રથમ સૌથી નીચી ઉર્જા ધરાવતી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય છે અને આ કક્ષક સંપૂર્ણ ભરાયા પછી જ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થઈ શકે છે। અને પૌલીએ આપણને કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય તેની માહિતી આપી। એને કહ્યું કે બે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંકનો જે 4 ક્વોન્ટમ આંકનો સેટ છે એ સેટ ક્યારે એક સરખો હોય નહીં। એટલે એમને સમજાવ્યું કે એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ભરી શકાય અને બંનેના ભ્રમણની દિશા પરસ્પર વિરુદ્ધ હોય। આટલું કમ્પ્લીટ થઈ ગયું। પણ જે ત્રીજો ઇલેક્ટ્રોન રચના માટેનો નિયમ છે હુન્ડનો નિયમ, આ નિયમ એ તમારે આગળના ચેપ્ટરો ભણવામાં ખૂબ જ ઉપયોગી બનશે। જેમ કે રાસાયણિક બંધન ચેપ્ટર ભણવું હોય તો બંધની રચનામાં કઈ કક્ષકના ઇલેક્ટ્રોને ભાગ લીધો, કયા પ્રકારનું સંકરણ થયું, તેમાં કઈ કક્ષક ભાગ લે છે અને કયા ઇલેક્ટ્રોન ભાગ લે છે, તેની સમજૂતી આપણને હુન્ડના નિયમ પરથી મળે। આપણે તો એવું કહી દીધું કે પીમાં 6 ઇલેક્ટ્રોન ભરી દીધા, પણ ધારો કે પીમાં મને 3 ઇલેક્ટ્રોન મળે, તો આ 3 ઇલેક્ટ્રોન પીમાં 3 પેટા કક્ષકોમાં કેવી રીતે ભરવા તેની સમજૂતી આપણને હુન્ડનો નિયમ આપે છે। એટલે કે સમાન પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજાવે છે। કોણ? હુન્ડનો નિયમ। આપણે એસ કક્ષક માટે હુન્ડનો નિયમ ના વાપરી શકીએ, કારણ કે એસ તો બિચારી એકના એક છે, બરાબર? એકનો એક હોય અને એકની એક હોય એના જેવી છે પરમાણુ માટે એસ કક્ષક। તો અહીં એસ પી અને પી ડી અને એફ વિશે જોવાનું કે પીડી અથવા એફની પેટા કક્ષકો જે હોય કે સમાન પેટા કક્ષકો, તો આ સમાન પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન, એટલે એક પેટા કોષમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટા કોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતો નથી ત્યાં સુધી થતું નથી। સમજો પહેલા કે આપણા જોડે પી ની 3 સમાન પેટા કક્ષકો છે, પીએક્સ, પીવાય અને પીઝેડ। તો અહીં ધારો કે મારા જોડે P1 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોન તમે આ 3 માંથી ગમે તે ખાનામાં મૂકી શકો। તો આ પહેલા ખાનાથી શરૂઆત કરીએ આપણે। ધારો કે મારા જોડે P2 છે, તો P2 હોય તો હવે P1 ને ભૂલી જાઓ, તો કેટલા ઇલેક્ટ્રોન થયા? 2। તો 2 ઇલેક્ટ્રોન મળ્યા, તો 2 ઇલેક્ટ્રોન કે પહેલી 2 કક્ષકમાં ભરાય નહીં, બરાબર? શબ્દ સમજો, ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટા કોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતો નથી ત્યાં સુધી થતું નથી। એટલે 2 ઇલેક્ટ્રોન મળ્યા એટલે આની અંદર એક સાથે 2 પીએક્સમાં ભરાય નહીં, આ ખોટી કહેવાય। પૌલીના હુન્ડના નિયમનું પાલન થયું નહીં। તો થશે શું? તો 2 ઇલેક્ટ્રોન હોય તો પહેલા એક એક્સમાં જાય અને એક વાયમાં જાય। હવે ધારો કે P3 હોય તો P3 હોય તો પણ શું? તો પહેલો એક પીએક્સમાં જાય, પીવાયમાં જાય અને ત્રીજો પીઝેડમાં જાય। એટલે આપણી પી ની 3 કક્ષકો હતી, તો દરેકમાં પહેલા એક ઇલેક્ટ્રોન ગોઠવાય। દરેકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? એક ઇલેક્ટ્રોન ગોઠવાય છે। હવે જો P4 આવે તો શું થાય? તો P4 આવે તો પહેલા એક્સમાં એક, વાયમાં એક, ઝેડમાં એક, ભરી ગયા બધામાં એક એક, વધ્યો આપણા જોડે એક ઇલેક્ટ્રોન। તો એક ઇલેક્ટ્રોન એ હવે યુગ્મન કરવાની શરૂઆત કરે અને એ શરૂઆતમાં જ્યાં શરૂ કર્યું ત્યાંથી વિરુદ્ધ દિશામાં તે દાખલ થાય। કેમ વિરુદ્ધ દિશામાં? પૌલીએ કહ્યું છે કે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનના ભ્રમણ કેવા હોય? પરસ્પર વિરુદ્ધ હોય।
તો તમને સમજણ પડી ગઈ હશે આ નિયમની કે સમાન પેટા કોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન અહીં જ્યાં સુધી દરેકમાં એક એક ઇલેક્ટ્રોન ન ગોઠવાય ત્યાં સુધી થતું નથી. આપણે નિયમનું નામ આપી દીધું એ મહત્તમ ગુણકતાનો નિયમ, મહત્તમ સ્પિન ગુણકનો નિયમ પણ કહેવાય. તો આ નિયમને બીજી રીતે પણ આપણે કહી શકાય કે જ્યારે સમાન ઉર્જાવાળી પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે એવી રીતે ગોઠવણી પામે કે તેમના સ્પિનની દિશાઓ એકબીજાને સમાંતર રહે. એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી જો આપણા જોડે 3 હતા તો દરેકમાં પહેલા દરેકમાં સ્પિનની ગોઠવણી કેવી થઈ? દરેક ઇલેક્ટ્રોનની એક એક. તો 3 ગોઠવણી કેવી થઈ? ઇલેક્ટ્રોનની સમાંતર થઈ. અને સમાંતર થાય ત્યારે તેના સ્પિન ગુણાંકનું મૂલ્ય મહત્તમ બને. સ્પિન ગુણાંકનું મૂલ્ય મહત્તમ બને અને આ મહત્તમ બન્યા પછી જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ શરૂ થાય. બરાબર? કેવી રીતે સ્પિન ગુણાંકનું મૂલ્ય મહત્તમ બને? તો જો સમજાઈ દઉં, આગળ ડીપમાં સમજાવીશ કે ધારો કે મારા જોડે P1 કક્ષક છે. બરાબર? તો P1 માં કેટલો ઇલેક્ટ્રોન? 1. ઉપરની તરફ સ્પિન છે તો સ્પિન ક્વોન્ટમાંકમાં તમે 2 મૂલ્યો લખ્યા હતા, +1/2 અને એક -1/2, ઉપર માટે અને આ નીચે માટે. તો આ ઉપર છે તો કેટલું થયું? +1/2, 0.5 થયું ને. ધારો કે હું P2 લઉં તો P2 લઉં તો ફરીથી +1/2 આવે તો કેટલો થયો? 1. હવે P3 લઉં તો ફરીથી 1 ઇલેક્ટ્રોન આવશે. તો આનો સ્પિન ગુણાંક કેટલો થયો P3 નો? તો 3/2 એટલે 1.5 થયો. એટલે P કક્ષક માટે મહત્તમ સ્પિન ગુણાંક 1.5 જ હોય. હવે જો P4 થાય તો P ની તો આપણા જોડે 3 જ કક્ષકો છે. તો P4 થાય તો ચોથો કેવો જાય? વિરુદ્ધમાં જાય. અને ચોથો વિરુદ્ધમાં ગયો તો પહેલી કક્ષક માટે શું થયું? +1/2 -1/2 એટલે ટોટલ 0 થઈ ગઈ સ્પિન આની. તો આન્સર કેટલો આવ્યો? 1. સમજણ પડી? P4 થયું તો 3 તો પહેલા એક એક ગોઠવી નાખે નિયમ પ્રમાણે. તો એનો સ્પિન ગુણાંક થયો 1.5. હવે એમાં વિરુદ્ધ દિશાથી દાખલ કર્યો ચોથો ઇલેક્ટ્રોન તો +1/2 -1/2 બંને ભેગા કરો તો કેટલો થઈ ગયો? 0. તો અહીંયા કેટલો આવ્યો? 1. એટલે P1 થી P3 તરફ જાઓ, સ્પિન ગુણાંક ધીમે ધીમે વધતો જાય અને મહત્તમ બને. અને P4 ચાલુ કરો તો સ્પિન ગુણાંક પાછો ધીમે ધીમે ઘટતો જાય. અને જ્યારે ઘટવાનું શરૂઆત થાય એટલે સમજવાનું કે ત્યાં ઇલેક્ટ્રોનનું શું થયું છે? યુગ્મીકરણ સ્ટાર્ટ થયું. ક્લિયર? સમજણ પડે? તો હુન્ડના નિયમમાં શું કહે છે કે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ક્યારે પહેલા થાય નહીં. સમાન પેટા કક્ષકોમાં પહેલા એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય, જેમની સ્પિન પરસ્પર સમાંતર રહે અને તેના સ્પિન ગુણાંકનું મૂલ્ય કેવું બને? મહત્તમ બને. પછી જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ શરૂ થતું હોય છે. તો આપણે થોડીક ઇલેક્ટ્રોન રચના લખી દઈએ. બરાબર? હુન્ડના નિયમ મુજબ. તો સૌથી પહેલું આપણે સ્ટાર્ટ કરીશું લિથિયમથી. પરમાણુ ક્રમાંક 3 લિથિયમ. તો હમણાં જ આપણે શીખી ગયા શું હતી? 1s < 2s < 2p < 3s < 3p. આ રીતે ઇલેક્ટ્રોન રચના હતી અફવામાં. તો સૌથી પહેલો ઇલેક્ટ્રોન આપણે ભર્યો 1s માં. કેટલા ગયા? 2. તો 1s2 શું બન્યું? 1s2 અને 2s1. તો અહીંયા આપણે હુન્ડ મુજબ ઇલેક્ટ્રોન રચના લખીશું. હુન્ડના નિયમ મુજબ. તો અહીંયા આપણી પહેલી કક્ષક કઈ? 1s. પછી બીજી કક્ષક 2s.
તો 1s માં કેટલા ઇલેક્ટ્રોન ગયા? 2. એક ઉપરના એરોથી અને બીજો નીચેના એરોથી, અને આ 1. હવે આપણે નંબર 4 લિથિયમ બેરિલિયમ, તો 1s માં 2 ઇલેક્ટ્રોન અને બાકી વધ્યા એ 2s માં 2. તો હવે આની આપણે અહીંયા ઊંડ મુજબ ગોઠવણી કરીએ. તો 1s માં 2 અને 2s માં 2. હવે આપણે પાંચમું તત્વ બોરોન, તો તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1. તો અહીંયા આપણે પહેલી 1s, પછી 2s અને p ની કેટલી કક્ષકો? 2p ની 3. આ 2p સ્ટાર્ટ થઈ. તો પહેલા 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 અને 2p માં 1. હવે નંબર 6 કાર્બન, તો 1s2 2s2 2p2. તો 1s માં કેટલા ઇલેક્ટ્રોન? 2. 2s માં 2. હવે 2p માં 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા ઇલેક્ટ્રોન હુંડ મુજબ પહેલા x માં 1 અને બીજો y માં 1. ઓકે, પેટા કક્ષકમાં પહેલા 1 1 ભરાય. નંબર 7 નાઇટ્રોજન, તો 1s2 2s2 2p3. તો ચલો આ નથી દોરતો, હવે આ પાછળ નહીં દોરું, આ તો સેમ ઉપર મુજબ. તો p માં 3 ઇલેક્ટ્રોન, તો 1 2 અને 1 આ 3. નંબર 8 ઓક્સિજન, 1s2 2s2 2p4. તો આ તો એમના એમ જ. તો હવે જુઓ p માં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો હુંડ મુજબ પહેલા x માં 1, y માં 1, z માં 1 અને ચોથો વિરુદ્ધ ભ્રમણ થઈ જાય. નંબર 9 ફ્લોરિન, 1s2 2s2 2p5. તો 5 ઇલેક્ટ્રોન, તો x માં 1, y માં 1, z માં 1, પછી વધ્યા 2, તો x માં અને y માં 1 1. તો ઇલેક્ટ્રોન રચના શું બોલાય? 2px2 2py2 2pz1. ઓકે. 10 નિયોન, 1s2 2s2 2p6. તો 6 ઇલેક્ટ્રોન, તો પહેલા 1 1 1, પછી 4 5 અને 1 આ 6. તો આ રીતે ઇલેક્ટ્રોન રચના લખાય. એટલે આના માટે લખવું હોય તો શું લખાય? 2px2 2py2 2pz2. આ રીતે તમારે આગળ ઇલેક્ટ્રોન રચના લખવાની થશે જ્યારે કોઈ પરમાણુના બંધારણ વિશે ભણતા હોય ત્યારે. ઓકે, તો આ તો હુંડનો નિયમ. બધાને સમજણ પડી ગઈ હશે. પણ હુંડના નિયમમાંથી હવે આપણે સ્પિન ગુણાંક શોધતા શીખ્યા અને કેટલાક એના એમસીક્યુ બનતા હોય તે પણ કેવી રીતે બને એ પણ સમજાવી દઉં તમને. તો હવે તમને દરેક કક્ષકના સ્પિન ગુણાંક કેટલા મહત્તમ હોઈ શકે એના વિશે સમજૂતી આપી દઉં અને એક્ઝામની અંદર પૂછાતું હોય કેવી રીતે એ પણ તમને કહી દઉં કે
આપણે શરૂઆત કરીએ સ્ટાર્ટ પી કક્ષક. તો પી કક્ષકની અંદર P1, P2, P3 બરાબર, P4 P1, P2, P3, P4, P5 અને P6. તો P ની 3 કક્ષકો છે બરાબર. બરાબર. તો પહેલું P1 માં એક જ ઇલેક્ટ્રોન, તો તેનો સ્પિન ગુણાંક કેટલો? તો એનો સ્પિન ગુણાંક શું થાય? તો એક જ ઇલેક્ટ્રોન એટલે +1/2 માટે 0.5. P2 છે તો એના કેટલા ઇલેક્ટ્રોન? 2, 1, 2, તો +1/2 ઇઝ ઇક્વલ ટુ 1. P3 તો 1, 1, 1, તો શું આ +1/2 +1/2 +1/2 ટોટલ થયું 3/2 એટલે કે 1.5. આ 1.5 થયું એ P નો કહેવાય મહત્તમ સ્પિન ગુણાંક. યાદ રાખજો, એમસીક્યુમાં પૂછે કે P નો મહત્તમ સ્પિન ગુણાંક કેટલો? 3/2 અથવા 3/2 અથવા 1.5. P4 થાય તો P4 થાય તો પહેલાનું શું થયું? +1/2 -1/2 પહેલું પૂરું. બાકીના બે કેટલા એ? તો +1/2 +1/2 ઇઝ ઇક્વલ ટુ 1. P5 દરેકમાં પહેલા 1, 1, તો +1/2 -1/2 +1/2 -1/2 +1/2 ઇઝ ઇક્વલ ટુ 1. અથવા તો તમે એમ કહી શકો કે સિંગલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા 1/2. ઓકે, તો આમાં 6 તો 6 6 તો ભરાઈ જશે. તો આ તો શું થયું? 0, 0, 0, 0. એટલે એમસીક્યુમાં તમને એટલું P1 ના લખે, તમને ગમે તે લખે. ધારો કે 3P1 માટે સ્પિન ગુણાંક કેટલો, 3P2 માટે કેટલો, 3P3 માટે કેટલો, 3P4 માટે, 3P5, 3P6 માટે સ્પિન ગુણાંક કેટલો છે. ઓકે, આ જ પ્રમાણે આપણે ડી ની વાત કરીએ. કોની વાત કરીએ? ડી ની. એફ નું તો તમને આવડી જશે જાતે પછી. ડી કક્ષક. ડી કક્ષકો કઈ? D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9 અને D10. ઓકે, તો ડી ની કુલ કક્ષકો કેટલી? 5. ઓકે, હું બધાની દોરું ખાના, ખાલી આપણે એના પરથી નીચે નીચે ઉમેરતા જઈશું, ખાલી અંડરલાઈન રાખીએ. તો D1 એટલે એક જ ઇલેક્ટ્રોન. D1 એટલે કેટલા ઇલેક્ટ્રોન? 1. તો સ્પિન ગુણાંક કેટલો થયો? તો સ્પિન ગુણાંક થયો +1/2 એટલે 0.5 છે. D2 માટે કેટલો? હવે D2 એટલે જો આ ખાના નીચે મૂક્યો, આ એક ઇલેક્ટ્રોન અને એક આ બીજો ઇલેક્ટ્રોન માટે કેટલા થયા? સિંગલ ઇલેક્ટ્રોન તીરવાળા 2 થયા, તો 2 ગુણ્યા 1/2 માટે 1. D3 1, 2, 3, 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે 3 ગુણ્યા 1/2 એટલે 1.5. 4 ગણીએ તો 1, 1, 1, 1, તો 4 ગુણ્યા 1/2. સિંગલ ઇલેક્ટ્રોન જ ગણવાના, બરાબર, પેરિંગ નથી થયું, તો કેટલો થયો? 2. 5 માટે ગણીએ તો 1, 2, 3, 4, 5, તો થશે શું? 5 ગુણ્યા 1/2 2.5. હવે 6 માટે થાય તો શું થાય? તો આ 1, 2, 3, 4, 5 અને છઠ્ઠો આની સાથે શું બન્યો? યુગ્મ.
તો અહીંયા આપણને કેટલા અનપેર મળ્યા? સિંગલ કેટલા મળ્યા? 4. તો 4 ગુણ્યા 1/2 એટલે 2. હવે 7 હોય તો 1 2 3 4 5 ડી ની 5 કક્ષકોમાં એક એક ભરાય હુંડના નિયમ મુજબ. છઠ્ઠો અને એક આ સાતમો. તો આ તો શું બની? પેર બની. પેર તો 0 થાય, +1/2 -1/2 તો કેટલા રહ્યા? 3 ગુણ્યા 1/2 1.5. 1 2 3 4 5 આ છઠ્ઠો, સાતમો અને આઠમો ઇલેક્ટ્રોન. તો 2 ગુણ્યા 1/2 તો 1. ક્લિયર? એ જ પ્રમાણે 9 હોય તો 2 4 6 8 અને 1 9. 1 × 1/2 0.5 અને 10 માં શું થઈ જાય? 0. તો મહત્તમ સ્પિન ગુણાંક કેટલો ડી નો? તો એમસીક્યુ માં પૂછે તો ડી નો મહત્તમ સ્પિન ગુણાંક થશે 2.5. ઓકે, આવડશે? આ રીતે એમસીક્યુ પૂછાઈ ગયેલા. પછી એકલું ડી કન્ફર્મ ના કરે, ડી ની જગ્યાએ તમને 4D પણ લખે કે 4D1 છે, 4D2, 4D3, 4D4, 4D5, 4D6, 4D7, 4D8, 4D9, 4D10 ગમે તે આગળ મુખ્ય ક્વોન્ટમાંક મૂકીને પૂછે કે આનો સ્પિન ગુણાંક કેટલો, તો આપણે માત્ર ને માત્ર ડી કક્ષકોમાં જ જોવાનું. ઓકે, તો અહીંયા ભૂલ થઈ ગઈ હતી, અહીંયા 1 હતું ને એ 0.5 કરી દેજો. ઓકે, હવે મેં તમને ઇલેક્ટ્રોન રચના આપી હતી 11 થી 20 ની. તો આપણે સૌથી પહેલું સોડિયમ થી સ્ટાર્ટ કરીએ. સોડિયમ 11. તો તેની ઇલેક્ટ્રોન રચના લખી હતી 1s2 2s2 2p6 અને બન્યું હતું 3s1. આ રીતે હતું. હવે સીધું 18 નંબરનું તત્વ આર્ગોન. તો આર્ગોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 એટલે આ જે મૂકીએ ને ઉપર સુપર સબસ્ક્રાઇબ એ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 2 2 4 2p માં 6 10 3s માં 2 12 અને 3p માં 6 18 થઈ ગયા. ઓકે, આટલા સુધી તમારી ઇલેક્ટ્રોન રચના પેલાની થવી જોઈએ. આપણે આગળથી સ્ટાર્ટ કરીએ કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું હતી. તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના હતી 1s2. શું હતી? 1s2. તમે જાણો છો હિલિયમ એ નિષ્ક્રિય વાયુ તત્વ છે, કારણ કે S એક જ છે. અહીં હિલિયમ માટે ક્યારે અષ્ટક પૂર્ણ ના હોય, હિલિયમ માટે ડુપ્લેટ હોય. શું હોય? ડુપ્લેટ. એટલે આ નિષ્ક્રિય રચના થઈ. તો 1s2 ની જગ્યાએ આપણે કોર ઇલેક્ટ્રોન રચના લખ્યા આ રીતે. આને કહેવાય હિલિયમની કોર, ઇલેક્ટ્રોન કોર કહેવાય. હિલિયમનો શું કહેવાય? ઇલેક્ટ્રોન કોર. એટલે આ રચના સંપૂર્ણ થઈ ગઈ, નિષ્ક્રિય થઈ ગઈ, નિષ્ક્રિય વાયુની રચના થઈ ગઈ. નિષ્ક્રિય ઇલેક્ટ્રોન કોર. બરાબર. તો હવે પછી આપણે જે ઇલેક્ટ્રોન રચના લખીશું, બરાબર, તો એમાં 1s2 ની જગ્યાએ આપણે મૂકવાનું He. એનો મતલબ કે આ કોર રચનામાં જે તત્વ તેના 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. કયામાં ભરાઈ ગયા? He માં. એ અંદરની કક્ષક બને. જેમ કે ઉદાહરણ તરીકે લિથિયમ લઉં તો He Li 1s2 2s1. તો આ તો અંદરની રચના. આ તમારું કક્ષક હતું, કેન્દ્ર છે. કેન્દ્રની ફરતે અંદરની કક્ષક n બરાબર 1 1s અને આ n બરાબર 2 2s વાળી. તો આમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, પતી ગયું.
બરાબર, એટલે આ સંતૃપ્ત થઈ ગઈ કોષ, એટલે એની જગ્યાએ આપણે લખવાનું શું? He. શું લખવાનું? એની જગ્યાએ He લખી દેવાનું. એટલે હવે આની ઇલેક્ટ્રોન રચના બીજી રીતે લખવી હોય તો નિષ્ક્રિય કોર પ્રમાણે લખવા જઈએ તો He માં 2 ઇલેક્ટ્રોન ગયા, વધ્યો કેટલો? 1. તો He કમ્પ્લીટ 2s1. એ જ પ્રમાણે નંબર 4 બેરિલિયમ. તો બેરિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 4. તો આપણે લખતા હતા શું? 1s2 2s2. પણ હવે અહીંયા આપણે લખીશું 1s ની જગ્યાએ He કમ્પ્લીટ 2s2. હવે તમે બેરિલિયમ પછી આનું કોર બેરિલિયમ ના બનાવી દેતા, ઇલેક્ટ્રોન કોર, કારણ કે n બરાબર 2 માં તો 2s અને 2p પણ છે. શું છે? 2s અને 2p. અને બેરિલિયમ એ નિષ્ક્રિય તત્વ નથી. નંબર 5 બોરોન. તો બોરોનની ઇલેક્ટ્રોન રચના શું લખશો તમે? He કમ્પ્લીટ એટલે 1s2, 1s2 ની જગ્યાએ He, 2s2 2p1. આ જ પ્રમાણે કાર્બન 6 નંબર. તો 1s2 2s2 2p2, એની જગ્યાએ આપણે લખીશું He કમ્પ્લીટ 2s2 2p2. નંબર 7 નાઇટ્રોજન. તો 1s2 2s2 2p3. યાદ કરજો ઇલેક્ટ્રોન રચના. તો He કમ્પ્લીટ 2s2 2p3. કોની બદલે લખાયું? 1s2 ના બદલે. હવે ક્યાં સુધી He લખવું તે હવે આપણે શીખવાનું. 8 નંબર ઓક્સિજન. He કમ્પ્લીટ 2s2 2p4. ત્યાર પછી 9 નંબર ફ્લોરિન. શું હતી ઇલેક્ટ્રોન રચના? 1s2 2s2 2p5. તો 1s2 ની જગ્યાએ He કમ્પ્લીટ 2s2 2p5. 10 નંબર નિયોન. તો તેની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો 1s2 ની જગ્યાએ He કમ્પ્લીટ 2s2 2p6. હવે તમે જુઓ તો 2s અને 2p6 માં અષ્ટક રચના પૂર્ણ થઈ. અષ્ટક પૂર્ણ થયું એટલે આ તત્વ બની ગયું નિષ્ક્રિય. એટલે હવે પછી જે પણ ઇલેક્ટ્રોન રચના આવશે, બરાબર, ધારો કે હું લખું સોડિયમ, બરાબર, તો તે ઇલેક્ટ્રોન રચનાની અંદર 10 ઇલેક્ટ્રોન માટે લખાશે શું? એની કોર. 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. જેમ કે જુઓ સોડિયમ 11 નંબર સોડિયમ. ધ્યાન રાખજો એની ઇલેક્ટ્રોન રચના શું હતી? 1s2 2s2 2p6 3s1 હતી. પણ આ તો ઇલેક્ટ્રોન રચના કોની છે? નિયોનની. નિયોનની છે ને અહીંયા જુઓ 1s2 2s2 2p6 એટલે આ બનાવ્યું 1s2 2s2 2p6. તો હવે આપણે 11 પરમાણુ ક્રમાંકથી ઇલેક્ટ્રોન રચના લખવાનું સ્ટાર્ટ કરીએ તો હવે આની જગ્યાએ આપણે લખવાનું શું? ફક્ત એની કમ્પ્લીટ 3s1. આ સોડિયમની એક શોર્ટમાં ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. એ જ પ્રમાણે 12 નંબર મેગ્નેશિયમ. તો તેની ઇલેક્ટ્રોન રચના શું હતી? 1s2 2s2 2p6 3s2. તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના બની જાય એની કમ્પ્લીટ 3s2. હવે S ભરાઈ ગઈ, 13 નંબરનું તત્વ આવશે તો શું થાય? એલ્યુમિનિયમ. તો 1s2 2s2 2p6 3s2 3p1. તો આની ઇલેક્ટ્રોન રચના બની ગઈ He કમ્પ્લીટ 3s2 3p1. એટલે 13 માંથી 10 ઇલેક્ટ્રોન અંદરના ભાગમાં જતા રહે. એટલે આ રીતે આ કેન્દ્રની ફરતે પહેલી 1s તો પતી ગયું. હવે 2s2 2p6 બની ગયું હતું. અષ્ટક પૂર્ણ થઈ ગયું. એટલે આ રચના અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. એ કોનામાં કમ્પ્લીટ થઈ? નિયોનમાં. હવે પછીનું જે આવશે એ બધાની આગળ લખાય નિયોન. ઓકે, તો આ નિયોન આપણે ક્યાં સુધી લખવાનું?
બરાબર. તો નંબર 14 એલ્યુમિનિયમ સિલિકોન. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p6 એટલે 2 2 4 4 ને 6 10 કેટલા વધ્યા? 4. એટલે ઇલેક્ટ્રોન રચના આની બનશે શું? એની કમ્પ્લીટ 3s2 3p2. નંબર 15 ફોસ્ફરસ. તો ઇલેક્ટ્રોન રચના એની 10 10 ગયા બાકી રહ્યા 5 3s2 3p3. 16 નંબર સલ્ફર એની કમ્પ્લીટ 3s2 3p4 થઈ ગયા 6 10 10 ને 2 12 ને 4 16. 17 ક્લોરીન. તો ઇલેક્ટ્રોન રચના He કમ્પ્લીટ 3s2 3p5 એ થઈ ગયા 17. 18 કોણ આવશે? આર્ગોન. તો એની કમ્પ્લીટ 3s2 3p6. તો આર્ગોનની અંદર અહીંયા અષ્ટક શું થઈ ગયું? પૂર્ણ થઈ ગયું. એટલે આપણું જે હતું આ રીતે 1 2 3 તો 3 નો આ નિષ્ક્રિય કોર n બરાબર 3 પૂરો થયો. ઓકે 3s2 3p6 થયું એટલે કમ્પ્લીટ. તો હવે પછીના પરમાણુ ક્રમાંક જે આવશે એ પરમાણુ ક્રમાંકમાં આપણે 18 ઇલેક્ટ્રોનની આ રચનાને બદલે સીધું શું લખીશું? આર્ગોન લખી દઈશું. શું લખીશું? આર્ગોન. પણ તમે 1s 2s 2p 3s 3p બરાબર પછી 4s 3d આ રીતે જાણતા હતા ઇલેક્ટ્રોન રચના. કમ્પ્લીટ. તો સૌથી પહેલું આપણે 19 નંબરનું તત્વ લઈએ. 19 પોટેશિયમ. તો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના શું બને? 1s2 2s2 2p6 3s2 3p6. આ તો કોની ઇલેક્ટ્રોન રચના? આર્ગોનની. બરાબર. તો આર્ગોનની જગ્યાએ હવે આપણે શું મૂકીશું? અને અહીંયા આવશે 4s1 19 થઈ ગયા. તો આર્ગોન કમ્પ્લીટ 4s1. 20 નંબર કેલ્શિયમ. તો તેની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s2. તો હવે તમને પ્રશ્ન થાય કે આ ઇલેક્ટ્રોન રચના ક્યાં સુધી આ લખવાની? આર્ગોન. તો એના માટે હું આખી એક શોર્ટમાં ટ્રીક આપી દઉં કે આટલાથી આટલા પરમાણુ ક્રમાંક હોય તો તમારે આ રીતે ઇલેક્ટ્રોન રચના લખી દેવી. ઓકે આવડશે? તો હવે આ અગત્યની વસ્તુ, આજે જે બહારના ભાગમાં જે પણ ઇલેક્ટ્રોન મળ્યા આ બધા જ ઇલેક્ટ્રોનને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. આ બધા જ ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ છીએ? સંયોજકતા ઇલેક્ટ્રોન. ઓકે અંદરના ઇલેક્ટ્રોન નિષ્ક્રિયના કોઈ ક્યાંય ભાગ લે નહીં. ઓકે તો હવે આપણે જે કક્ષકોનો ઉર્જાક્રમ હતો એ ઉર્જાક્રમ પ્રમાણે કોની આગળ He લખવું, Ne લખવું કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન કે રેડોન લખવું તેના વિશે જોઈએ. તો તમારે ફર્સ્ટ 2s અને 2p હોય તો તેની આગળ He લખાય. આની આગળ શું લખાય? He. એટલે આ રીતે કે He કમ્પ્લીટ 2s2p. ઓકે ત્યાર પછી અહીંયા આ બંનેની આગળ Ne લખાય. શું લખાય? Ne. એટલે અહીંયા Ne 3s 3p. પણ ક્વેશ્ચન છે ક્યાં સુધી તમારે આ રચના લખવી? તો અહીંયા લખું છું પરમાણવીય ક્રમાંક. પરમાણવીય ક્રમાંક ક્યાંથી? તો 3 થી 10. 3 થી 10 તત્વોની આગળ આ રીતે લખવાનું. 2 ઇલેક્ટ્રોન આમાં બલીન બકરામાં મૂકી દેવાનો
અને બાકી વધે પાછળ મૂકવાના. બરાબર. 10 થી 18, 11 થી 18 સોરી, 11 થી 18 આની અંદર જાય એટલે 10 આમાં ગયા, બાકીના ઉપરના 11, 12, 13, 14, 15, 16, 17, 18 અહીંયા જાય. ઓકે. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ સ્ટાર્ટ ક્યાંથી થાય, 4s થી શરૂ થાય અને 4p એ એન્ડ આવે. તો આની આગળ તમારે લખવું પડે આર્ગોન. શું લખવાનું? આર્ગોન. તો એક બીજી એક મજાની વાત અહીંયા તમને જોવા મળશે કે જ્યારે આપણે ઇલેક્ટ્રોન કોર રચના લખીએ ત્યારે આ ક્રમ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખતા નથી. કેમ? કારણ કે આવર્ત કોષ્ટકમાં તમે 9મા ધોરણમાં ભણી ગયા આ રીતે 1, 2, 3, 4, 5, 6 અને 7 આવર્ત આ રીતે હતા. તો અહીંયા ઇલેક્ટ્રોન રચના આવર્ત પ્રમાણે લખવાની. ભરાય કયા નિયમે? આઉફબાઉ. ઓકે. ભરાય કયા નિયમ મુજબ? આઉફબાઉ મુજબ. એટલે અહીંયા આપણે લખીશું પહેલું 3D, 4s અને 4p. તો ક્યાંથી શરૂ થયો? એન્ડ ક્યાં હતો? 19. તો તમને ખબર છે 10માં ભણી ગયેલા 2, 8, 18, 18, 32. તો 18 માં બીજા 18 ઉમેરું તો ક્યાં અટકશે? 36 અટકશે. 36 તત્વ ના આવે, 36 ઇલેક્ટ્રોન રચના ભરો ત્યાં સુધી આ જ ઇલેક્ટ્રોન રચના મળે. ત્યાર પછી આગળ કોની આગળ? આની આગળ શું લખાય? તો ક્રિપ્ટોન. શું લખાય? ક્રિપ્ટોન. તો અહીંયા આપણે KR શું હતું? 4D, 5S અને 5P. ભાઈ ખબર તો પડી ને કેમ આપણે આ રીતે લખ્યું? એનું કારણ શું? કારણ એક જ, આપણે આવર્ત કોષ્ટક મુજબ લખ્યું જે આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું. તો અહીંયા ક્યાંથી શરૂ થાય? તો 37. બરાબર. તો કેટલો આવશે પરમાણુ ક્રમાંક? 54. કેટલો આવશે? 54. 18 ઉમેરી દો. બરાબર. હવે અહીંયા આટલાથી શરૂ થાય, P સુધી અટકવાનું. S થી સ્ટાર્ટ થાય, P માં અટકવાનું. ઓકે. તો આની આગળ ઇલેક્ટ્રોન રચના આવશે ઝેનોન. શું આવશે? ઝેનોન. તો ઝેનોન (4F, 5D, 6S, 6P) ક્વોન્ટમાંક મુજબ ગોઠવણી કરી. તો આ 55 થી 86 સુધીના તત્વો માટે. હવે જો 86 થી આગળ વધીએ, 86 થી આગળ વધીએ, જેમ કે રેડોન આવ્યું 86 એ, તો રેડોન પછી જે પણ તત્વ આવે એની ઇલેક્ટ્રોન રચનામાં શોર્ટમાં શું લખાય? તો અહીંયા રેડોન 5F, 6D, 7S, 7P. એટલે 87 થી અપ ટુ બીજા 32 ઉમેરો ત્યાં સુધી. ઓકે. તો આ થઈ શોર્ટ રીત ઇલેક્ટ્રોન રચના લખવાની. સમજણ પડી ગઈ? આવડશે 100%. તો આ રીતે તમે કોઈ પણ તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ લખી શકો. આ ક્રમ એ પણ અગત્યનો છે, પણ આ ક્રમમાં તમારે આખી ઇલેક્ટ્રોન રચના લખવાની થાય. તો હવે ખાસ તમારે કઈ ઇલેક્ટ્રોન રચનામાં તત્વ વધુ સ્થાયી હોય તેના વિશે જોઈએ. તો તત્વ ની સ્થાયીતા. તો તત્વની સ્થાયીતા કઈ ઇલેક્ટ્રોન રચનામાં વધુ સ્થાયી હોય? તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. તો યાદ રાખવાનું કે P3, D5 અને F7
આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના તત્વને વધુ સ્થાયી બનાવે, એટલે કે અર્ધ પૂર્ણ ભરાયેલી કક્ષક તત્વને વધુ સ્થાયી બનાવે છે. એટલે કે દરેકમાં એક એક ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોનનું યુગ્મન થયેલું ન હોય. બરાબર. આ જ પ્રમાણે P6, D10 અને F14 આ પ્રકારની એટલે કે સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના ધરાવતી કક્ષકો હોય તો આવા તત્વ વધુ સ્થાયી બને છે. કઈ કન્ડિશનમાં સ્થાયી હોય તો P ની અર્ધપૂર્ણ અને સંપૂર્ણ, D ની અર્ધપૂર્ણ અને સંપૂર્ણ, F ની અર્ધપૂર્ણ અને F ની સંપૂર્ણ. આ તો ખબર પડે ને, P ની 3 કક્ષકો છે ભાઈ, એટલે P ની 3 કક્ષકો હોય તો 3 માં એક એક ઇલેક્ટ્રોન ભરાવો, તો આ એક એક એક, તો આ શું કહેવાય? હાફ ફિલ્ડ, અર્ધપૂર્ણ કહેવાય. આ કેવી? અર્ધપૂર્ણ. અને જો D6 હોય તો 2 4 2 6, તો આને કહેવાય સંપૂર્ણ ભરાયેલી. તો આવી ઇલેક્ટ્રોન રચનાઓ તત્વને વધુ સ્થાયી બનાવે છે. આવી ઇલેક્ટ્રોન રચના તત્વને કેવું બનાવે? વધુ સ્થાયી. તો હવે આપણે 21 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે જોઈશું. બરાબર. ચલો હવે 21 થી 30 તત્વો કયા તો પહેલા એ જોઈએ. તો 21 કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. તો સ્ટવ કર મેન, તો અહીંયાથી પણ લખાય સ્ટવ કર મેન, ફેકો નીકુ ઝિંક. થઈ ગયું શોર્ટમાં? યાદ રહી જાય 21 થી 30. સ્ટવ કરમેન ફેકો નીકુ ઝિંક. તો 21 થી 30 તત્વો તો ભાઈ તમને આવડવા જ જોઈએ મોઢે, નકર 12 સાયન્સની અંદર 8મું ચેપ્ટર ગયું, આખું આના ઉપર જ છે. તો અહીંયા આ તત્વોને આપણે કહીએ તો ડી વિભાગના તત્વો કહેવામાં આવે છે. તો કેમ ડી વિભાગના તત્વો કહેવાય છે તે આપણે ઇલેક્ટ્રોન રચના લખીશું એટલે ખબર પડશે. તો સ્કેન્ડિયમમાં 21 ઇલેક્ટ્રોન છે, તો આપણે સ્ટાર્ટ કરીએ તો 1s2 2s2 2p6 2 4 10 3s2 12 3p6 18 4s2 20 અને એક વધ્યો 3d1. આ રીતે એની ઇલેક્ટ્રોન રચના થાય. તો ટાઇટેનિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2 આ રીતે બનશે. ઓકે, 4s2 3d2. ગણવાના ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન ગણતા જાઓ 2 4 10 બરાબર, 10 ને 2 12 12 ને 6 18 18 ને 2 20 20 ને 2 22. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 4p, અરે સોરી ડી આવશે, સોરી ડી. ઓકે, હવે ક્રોમિયમ 1s2 2s2 2p6 3s2 3p6. હવે ક્રોમિયમ છે તો ક્રોમિયમમાં અહીંયા ઇલેક્ટ્રોન રચનામાં થોડોક ફેરફાર થશે. 4s1 3d5 લખવામાં આવે છે. એટલે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના એ અપવાદ છે. આ શું છે? આનો અપવાદ. કેમ અપવાદ છે એના વિશે આપણે ડીપમાં જોઈશું હમણાં હાલ જ. મેંગેનીઝ તો નવેસરથી શરૂઆત કરવાની. 1s2
2s2 2p6 3s2 3p6 4s2 3d5 થઈ ગયા 25 2 4 10 12 18 20 ને 5 25 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d6 26 ડી માં એક એક ઇલેક્ટ્રોન જ નાખતું જવાનું હોય ભાઈ, કશું જ નહીં, સાવ સહેલું છે બરાબર. બાકીનું આગળ એમાં 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d7 નિકલ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d8 ચલો આની 1s2 2s2 2p6 3s2 3p6 4s 29 ઇલેક્ટ્રોન છે, પણ અહીંની ઇલેક્ટ્રોન રચનામાં પણ અપવાદ 4s1 3d10. આ કોઈ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના નથી, યાદ રાખજો. કેટલા લોકો કહે કે આ ઉત્તેજિત અવસ્થા, અરે ઉત્તેજિત અવસ્થા નહીં ભાઈ, આ ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. કેમ આ ઇલેક્ટ્રોન રચના આવી લખવામાં આવે છે એના વિશે હું આગળ તમને કહીશ, સમજાઈશ, ડીપમાં સમજાઈશ, મજા આવશે કે શું કર્યું કરામત, આનું કારણ આવું થવાનું. ચલો હેડો આગળ. તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10. જો ઉતાવળમાં લખીએ ઇલેક્ટ્રોન રચના એટલે થોડું તમારી રીતે શણગારી લેજો ચોપડામાં. હવે આને ટૂંકમાં લખું તો ટૂંકમાં લખવા માટે મારે આને આગળ આર્ગોન આટલો ભાગ બની ગયો 18 ઇલેક્ટ્રોનનો. આ બધો આર્ગોનની ઇલેક્ટ્રોન રચના અંદરના કોષની છે. તો આની જગ્યાએ હું શું મૂકી દઉં, સીધું આર્ગોન. શું મૂકી દઉં, આર્ગોન. તો આર્ગોન કમ્પ્લીટ. અને શું શીખવાડ્યું તું, 18 ગયા, આર્ગોનના 18 આપણા જોડે 21. કેટલા, 21. તો પહેલા ક્યાં જાય, 4s માં. 4s માં 2 મૂકી દીધા, પણ 4s પાછળ લખાય 4s2 3d1. કેમ આવું લખાય છે ખબર હે ભાઈ? બે આવર્ત કોષ્ટકમાં, આવર્ત કોષ્ટકમાં તમે આડી લાઈનને પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, આવર્ત પ્રમાણે આ ઇલેક્ટ્રોન રચના. એટલે ત્યાં આપણે આલ્ફા હુનના નિયમનો ક્રમ લખાતો નથી, ભરાય એ નિયમ પ્રમાણે AR 3d2 4s2 આર્ગોન કમ્પ્લીટ 4s2 3d3. પણ ક્રોમિયમ આવ્યું આર્ગોન કમ્પ્લીટ, લખાય છે 4s1 3d5. બાકી એમના એમ આર્ગોન કમ્પ્લીટ 3d6 અરે 3d5 4s2 18 ને 2 20 ને 5 25 થઈ ગયા મેંગેનીઝ. આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6 આર્ગોન કમ્પ્લીટ 4s2 3d7 આર્ગોન કમ્પ્લીટ 4s2 3d8 આર્ગોન કમ્પ્લીટ. આ પણ અપવાદ. આર્ગોન કમ્પ્લીટ 4s1 3d10 બરાબર. આર્ગોન કમ્પ્લીટ ડાયરેક્ટ 3d10 4s2. તો આ કેમ અપવાદ છે તેના વિશે હવે આપણે જોઈશું. તો જુઓ, ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના આપણે, તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 4s2 અરે 3d4 4s2 ના બદલે 3d5 5s1 લખીએ છીએ. આ ઇલેક્ટ્રોન રચના તેના માટે કેવી છે, ખોટી. આ ઇલેક્ટ્રોન રચના સાચી છે. એના કારણની અંદર એવું કહે છે કે 3d અને 4s કક્ષક વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો છે. બંને માટે લાગુ પડે, આ ઘટના બંને માટે લાગુ પડે. 3d અને 4s કક્ષક વચ્ચે ઉર્જા તફાવત ઓછો છે.
એટલે ઉર્જા તફાવત ઓછો છે, એક કારણ એક મળ્યું. અને બીજું તમે કારણ હમણાં જ ભણી ગયા. બીજું કારણ છે કે D5 અર્ધપૂર્ણ, D5 અર્ધપૂર્ણ ભરાયેલી અને D10 સંપૂર્ણ ભરાયેલી. આ બંને ઇલેક્ટ્રોન રચના તત્વને વધુ સ્થાયી બનાવે. તત્વને કેવું બનાવે? વધુ સ્થાયી. તો ક્રોમિયમની તમે જે ઇલેક્ટ્રોન રચના સિમ્પલી જે રીતે લખતા હોય એ પ્રમાણે લખવા જાઓ તો આમાં 4 ઇલેક્ટ્રોન છે. તો એને વધુ સ્થાયિત્વ મેળવવું હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો D5 બનાવવી પડે અર્ધપૂર્ણ. 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આમાંથી 1 ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થઈ જાય અને એ દાખલ થઈને તે 3d5 4s1 ઇલેક્ટ્રોન રચના મેળવી અર્ધપૂર્ણ હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોન રચના મેળવે અને ક્રોમિયમ કેવું બની જાય? સ્થાયી બને. બીજું કોપરની વાત કરીએ તો કોપરની અંદર પણ D10 માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે? અહીંયા એક જ. તો કોપરની આ ઇલેક્ટ્રોન રચના ખોટી છે. ભૂમિ અવસ્થા કહો તો બંને માટેની આ સાચી ઇલેક્ટ્રોન રચના. બરાબર. તો આમાંથી 1 ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે? D9 માં. D9 માં જઈ અને કોપર એ D10 ઇલેક્ટ્રોન રચના મેળવી અને સંપૂર્ણ ભરાયેલી રચના મળવાથી તે વધુ સ્થાયી બને. માટે કોપરની ઇલેક્ટ્રોન રચના 3d10 4s1 અને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 3d5 4s1 લખવામાં આવે છે. તો કેમ આપણે સંપૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા વધુ ગણીએ છીએ? અહીંયા કોઈ એક્સાઇટેશન નહીં થતું, ઉત્તેજિત થઈને નથી જતો. યાદ રાખજો મારા શબ્દો. આ ભૂમિ અવસ્થાની જ ઇલેક્ટ્રોન રચના એ બરાબર. અમુક આને ભૂમિ અવસ્થા કે ઉત્તેજિત થઈ ગયો, ભાઈ ઉત્તેજિત થઈને નહીં ગયો, કશું નહીં થયું. આ સાચી ઇલેક્ટ્રોન રચના એ બરાબર. આ જ ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના, આ જ કોપરની ભૂમિ અવસ્થાની જ ઇલેક્ટ્રોન રચના. તો અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચનાની સ્થાયીતા કેમ વધુ હોય? તો એના માટેના 2 કારણો છે. પહેલું કારણ આપણે અર્ધપૂર્ણ માટે જોઈએ. આ D કક્ષક છે. D ની કુલ કેટલી પેટા કક્ષકો? 5. અર્ધપૂર્ણ હોય તો દરેકમાં 1 ઇલેક્ટ્રોન આ રીતે મૂકી દઈએ. 1 1 1 1. ચલો બધા ભરી દઉં. ઓકે. તો અર્ધપૂર્ણ રચનામાં તમે શું જોઈ શકો? તો અર્ધપૂર્ણ રચનામાં બધા જ ઇલેક્ટ્રોનની સિમેટ્રી કેવી છે? સરખી છે. બધાની દિશા એક સરખી છે. આ બધી સમાન ઉર્જાવાળી કક્ષકો ખરી, પણ તેમની સ્થાયીતા એક સરખી હોતી નથી. બરાબર. પરંતુ જ્યારે આ રીતે સિમેટ્રિકલ ઇલેક્ટ્રોનની વહેંચણી થાય, સીમિત રીતે બધાની સ્પિન એક જ દિશામાં ગોઠવાય, ત્યારે મેં એક શબ્દ શીખવાડ્યું હતું આગળ, શિલ્ડિંગ અસર. આ રીતે ગોઠવણી થવાથી એક કક્ષકની બીજી કક્ષક ઉપર થતી શિલ્ડિંગ અસરનું મૂલ્ય ઘટતું જાય છે. અને શિલ્ડિંગ અસર ઘટતી જાય તો આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ બળ વધુ ને વધુ લાગે. અને જેમ આકર્ષણ બળ વધતું જાય તેમ આ ઇલેક્ટ્રોન રચનાની સ્થાયીતા પણ વધતી જાય. માટે જ આપણે અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચનાની વધુ સ્થાયીતા ગણીએ છીએ. પહેલું કારણ સમજણ પડી ગઈ. પહેલું કારણ શું? અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચનામાં બધા જ ઇલેક્ટ્રોનની સ્પિન એક જ દિશામાં હોય છે. એટલે બધા જ એ સમાન સિમેટ્રીમાં સિમિતીય રચનામાં વહેંચાયેલા હોય છે. આ વહેંચણીને કારણે એક કક્ષકની બીજી કક્ષક ઉપર થતી શિલ્ડિંગ અસરનું પ્રમાણ ઘટતું જાય છે.
અને એ શિલ્ડિંગ અસરનું પ્રમાણ ઘટવાને કારણે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ બળ વધતું જાય છે. એના લીધે સ્થાયીતા વધે છે. એક રીઝન આ છે. બીજું, સિમેટ્રિકલ રચના હોવાને કારણે થાય શું? આ બધા ભાઈઓ એક સરખા છે, બરાબર? તો કોઈના ઘરમાં ગમે ત્યાં જાય, શું ફેર પડવાની? ધારો કે હું આ 1 નંબરનો ઇલેક્ટ્રોન લીધો, તો આ 1 નંબરનો ઇલેક્ટ્રોન આ 4 ઇલેક્ટ્રોન સાથે એક્સચેન્જ કરી શકે. એટલે શું કરે કે આ ઇલેક્ટ્રોન છે એ બીજા સાથે એક્સચેન્જ કરે. ભાઈ તું એવું કર ને, તું મારા ઘેર આવી જા અને હું તારા ઘરે જાઉં. સમજ પડી? આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ અહીંયા આવે. એ જ રીતે આ ત્રીજા સાથે કરી શકે એક્સચેન્જ. એ જ પ્રમાણે આ ચોથા સાથે એક્સચેન્જ કરી શકે. એ જ પ્રમાણે આ પાંચમા સાથે એક્સચેન્જ કરી શકે. ક્લિયર? એટલે એક્સચેન્જ વધતા જાય, વિનિમય વધતા જાય. એટલે એક ઇલેક્ટ્રોન કુલ 4 વિનિમય કરે. એક ઇલેક્ટ્રોન કેટલા વિનિમય કરે? 4. એટલે અહીંયા પાછો એકની સાથે આ રીતે પણ આવે, બરાબર? ચોપડીમાં આપીએ એ પ્રમાણે બતાવો તો એરો કરીને એક ડાયરેક્ટ લઈ લઈએ તો પણ ચાલે, બરાબર? સિમ્પલ વસ્તુ. એટલે આ ઇલેક્ટ્રોન કુલ કેટલા વિનિમય કર્યા? 4. ધારો કે 2 નંબરનો ઇલેક્ટ્રોન લો, તો 2 નંબરનો ઇલેક્ટ્રોન કોની સાથે વિનિમય કરે? તો 5 નંબરના ઇલેક્ટ્રોન સાથે કરે, 4 નંબરના ઇલેક્ટ્રોન સાથે કરે, 3 નંબરના ઇલેક્ટ્રોન સાથે વિનિમય કરે. એટલે 2 નંબરના ઇલેક્ટ્રોનનું કુલ 3 વિનિમય થાય, આગળના સાથે નહીં, બરાબર? અને આ 2 નંબરના બધા સાથે એકબીજા સાથે શું થતું હોય? વિનિમય થાય. 3 નંબરનો ઇલેક્ટ્રોન હોય તો 3 નંબરનો ઇલેક્ટ્રોન 5 સાથે વિનિમય કરે અને 4 સાથે પણ કરે. એટલે કુલ 2 વિનિમય થાય. 4 નંબરનો ઇલેક્ટ્રોન લઉં તો એ એક જ વિનિમય કરે. કેટલા વિનિમય કરશે? એક જ વિનિમય. તો અર્ધપૂર્ણનો ફાયદો શું થયો? કે તમે જો પહેલો ઇલેક્ટ્રોન એ કુલ 4 વિનિમય કરે, બીજો ઇલેક્ટ્રોન 3 વિનિમય, ત્રીજો 2 અને ચોથો 1. તો જેમ જેમ ઇલેક્ટ્રોનનું એક્સચેન્જ વધતું જાય, એક ઇલેક્ટ્રોન બીજાના ઘરમાં, બીજો બીજાના ઘરમાં, એ રીતે એક્સચેન્જ વધતું જાય તો ત્યાં ઉર્જા મુક્ત કરતો જાય. અને ઉર્જા મુક્ત થતી જાય તો તેની સ્થાયીતા વધતી જાય. તેની સ્થાયીતા શું થાય? વધતી જાય. માટે આપણે કહીએ છીએ કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા વધુ હોય છે. તો 2 રીઝનો છે. એક તો સમાન સિમિતિને કારણે, સમાન સ્પિનને કારણે, અને બીજું છે એમના ઇલેક્ટ્રોનના એક્સચેન્જને કારણે ઉર્જા મુક્ત થાય. અને એ વિનિમય ઉર્જાને કારણે જેટલો વિનિમય વધારે થાય તેટલી ઉર્જા વધારે મુક્ત થાય, તેટલી એની સ્થાયીતા વધતી જાય. સેમ આવી જ ઘટના સંપૂર્ણ ભરાયેલીમાં થાય. આની અંદર ખબર પડી ગઈ? બરાબર? ધારો કે હું અહીંયા કરી દઉં, યુગ્મ બનાવી દઉં, તો આ સંપૂર્ણ ભરાઈ ગઈ. સમજવા માટે મેં લખી, બરાબર? તો સંપૂર્ણ ભરાય તો આ પહેલું યુગ્મ કેટલા વિનિમય કરે? 4. સમજ પડી? આ યુગ્મ અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, બધા સાથે વિનિમય કરે, બરાબર? ધારો કે આ 2 નંબરનું ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આ 3 સાથે વિનિમય કરે, પહેલા સાથે કરે નહીં. ઓકે? તો એ જ પ્રમાણે 3 નંબરનું હોય તો પાછળના 4 5 સાથે વિનિમય કરે, અને 4 નંબરનું હોય એ 5 નંબર સાથે વિનિમય કરે. એટલે જેમ વિનિમય થતો હોય તેમ ઉર્જા વધારે રિલીઝ થાય, એમ સ્થાયીતા વધે. માટે ક્રોમિયમ અને કોપરની અંદર આ બંને રીઝનને કારણે તેમની ઇલેક્ટ્રોન રચના 3d5 અને 3d10 લખવામાં આવે છે. ક્લિયર? ઓકે?